ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवापुंसस्तनूभिः दशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निलये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। प्रश्न चौथा मंत्र 11। विज्ञानात्मा सह देवैश्च सर्वैः प्राणाभूतानि सम्प्रतिष्ठन्ति यत्र तदक्षरं वेदयते यस्तु सौम्य स सर्वज्ञः सर्वमेवाविवेशेति। સંપૂર્ણ દ્રશ્ય જગત અને દ્રષ્ટ જગત આત્મામાં પ્રતિષ્ઠિત છે. આ જે જાણે છે સ સર્વજ્ઞ સર્વઃ ભવતિ, એ સર્વજ્ઞ પણ છે અને સર્વ પણ છે, કારણ કે સર્વનું અસ્તિત્વ એ આત્મામાં જ છે.
તો કે આવું તમે જે કીધું જ્યાં સમજવા જ્ઞાનથી છે તો હું ગુલાબને જાણું તો હું ગુલાબ બની નહીં જાઉં, જ્યાં સમજવાનું. તો હું આત્માને જાણું તો આત્મા બની જાઉં, હું સર્વને જાણું તો સર્વ બની જાઉં. અને એટલા માટે એવો સુંદર એ પ્રશ્ન ઉઠાવ્યો કે ખરેખર સર્વ બનતો નથી, સર્વ છે એ જાણે છે. સર્વ ભવતી એવું કહેવાય તો સર્વ બને છે એવો પણ અર્થ એનો થઈ શકે, અથવા સર્વ છે એવું એ પોતાને શું છે વેદયતે એ જાણે છે. આત્માથી ભિન્ન આ જગત નામની વસ્તુ છે જ નહીં. બનવાનું નથી, જો સમજો બને એ બગડે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે બનવાનું નથી. વિજ્ઞાનાત્મા સહદેવૈશ્ચ સર્વૈ. આજે વિજ્ઞાન આત્મા વિજ્ઞાત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ કોણ છે? દેવૈશ્ચ સર્વૈ પ્રાણભૂતાની સંપ્રતિષ્ઠન્તિ યત્ર. આ વિજ્ઞાત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ આત્મા શું છે? યત્ર જ્યાં. યત્ર એટલે જ્યાં. તો કે ત્યાં શું શું છે? દેવૈશ્ચ સહ, જો સમજો, પ્રાણૈ સહ સર્વૈ દેવૈ સહ પ્રાણાહ. આ પ્રાણ જ્યાં પ્રતિષ્ઠિત છે, આ જેટલા પણ પ્રાણ છે એ સર્વ પ્રાણ એ આત્મામાં જ પ્રતિષ્ઠિત છે. પણ એકલા પ્રાણ નહીં, ભૂતાની સર્વભૂતો પણ ત્યાં પ્રતિષ્ઠિત છે, એ જ આત્મામાં પ્રતિષ્ઠિત છે. આપણે હંમેશા કહીએ કે આ જગત 3 વિભાગમાં વહેંચાય. આધિ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત છે અને આધિ દૈવિક જગત છે. ભૂતાની એટલે કે આધિ ભૌતિક જગત છે. પ્રાણૈ સહ એટલે કે આ દેહાદિ સંઘાત છે. પ્રાણ દેહાદિ સંઘાતનો ઉપલક્ષણ થઈ ગયું. અને દેવૈ સહ સર્વ દેવતા સાથે, જો સમજો, એટલે આ અધિભૌતિક દ્રશ્ય જગત, દ્રષ્ટા હું અને દેવતાઓ છે, આ આધિભૌતિક આધ્યાત્મિક જગતને જોડનાર છે. પુષ્પ એ આધિભૌતિક જગત છે, આંખ આધ્યાત્મિક છે. સૂર્ય દેવતાની કૃપાથી આપણે દર્શન ક્રિયા કરીએ. સમજવા, શબ્દ આધિભૌતિક છે, કર્ણેન્દ્રિય આધ્યાત્મિક છે. દિગ દેવતાની કૃપાથી આપણે શ્રવણ ક્રિયા કરીએ. આમ દરેક દેવતા છે, દરેક અંગ ઉપાંગના દરેકને શું છે? અધિદૈવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અધિદૈવ. એ અધિદૈવની કૃપાથી આ દરેક ઇન્દ્રિય સંપૂર્ણ સંઘાત કામ કરી રહ્યું. એટલે રુદ્રીનો જયારે પાઠ કરવામાં આવે ત્યારે રુદ્રીના પાઠમાં આ જ બતાવવામાં આવે. અગ્નિર્મે વાચિશ્રિત. આ અગ્નિ મારી વાણીમાં પ્રતિષ્ઠિત થાય. કેમ? અગ્નિનો દેવતા, અરે વાણીનો દેવતા અગ્નિ છે. સૂર્યો મેં ચક્ષુષિશ્રિત. આ સૂર્ય મારી આંખોમાં રહે. કેમ? કે આંખોના દેવતા સૂર્ય છે. ચંદ્ર મેં મનસિશ્રિત. આ ચંદ્ર મારા મનમાં હોય એટલે કે આ મનનો દેવતા ચંદ્ર છે. જો સંપૂર્ણ દેવતા ત્યાં બતાવવામાં આવે. કેમ? કારણ કે આ ઇન્દ્રિય, આ દેવતાઓને કારણે આ જગત ચાલી રહ્યું છે. અને એટલા માટે કહે છે આ દેવતાઓ પણ ક્યાં છે? જો વિચારો, દેવતાઓની પ્રતિષ્ઠા પણ એ જ આત્મામાં છે. એટલે કે છે દેવૈ સર્વૈ સહ, સર્વ દેવતાઓ સહિત પ્રાણ અને ભૂતો. આ સર્વ ક્યાં ઘડી છે? યત્ર સંપ્રતિષ્ઠન્તિ. જ્યાં સર્વની પ્રતિષ્ઠા છે એ કોણ છે? વિજ્ઞાન આત્મા, એક ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. તદક્ષરમ વેદયતે. એ આત્મા તો સર્વની પ્રતિષ્ઠા છે, પણ હવે શું કરવાનું છે? એને એ સર્વની પ્રતિષ્ઠા છે એ પ્રકારથી એ અક્ષર પુરુષને વેદયતે જાણવાનો છે. જ્યાં સમજો, પ્રશ્ન ફક્ત શું છે? જાણવું અને ન જાણવામાં જ છે. અજ્ઞાન અને અજ્ઞાન જ છે. જો સમજો, સર્વ બનવાનું પણ નથી, સાક્ષાત્કાર કરવો પણ નથી, જાણવાનું છે. આ સર્વની પ્રતિષ્ઠા આત્મા. એટલે કે છે તદ અક્ષરમ વેદયતે યહ. જે આ અક્ષર પરમાત્માને આ પ્રકારથી જાણે છે. જો સમજવાનું, વેદયતે એટલે કે જે પ્રકારથી અહીંયા આગળ શ્રુતિ માતાએ આપણને દર્શાવ્યું, પીપલાદ મુનિ આપણને દર્શાવી રહ્યો છે કે દ્રશ્ય જગતનું પણ એ જ અધિષ્ઠાન છે.
આ દ્રષ્ટા એટલે કે આ સંપૂર્ણ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા જે છે એનું પણ અધિષ્ઠાન એ જ ચૈતન્ય આત્મા અક્ષર પુરુષ છે. આ પ્રકારથી વેદયતે જે જાણે છે, યહ તુ વેદયતે સૌમ્ય સ સર્વજ્ઞ સર્વમ એવ આવિવેશેતિ, જે સર્વને જાણે છે એ જ સર્વજ્ઞ છે. એટલું જ નહીં, સર્વમ છે એ સર્વ છે, આવિવેશેતિ જાણે કે એમાં પ્રવેશે છે. જો આ સમજો, પ્રવેશ નથી પણ પ્રવેશ કેમ કહેવામાં આવ્યો? કે અત્યાર સુધી આ આત્મા છે એવું જાણતા નતા, હવે જાણે એનો અર્થ શું થયો? હવે જાણે કે આ ગુલાબમાં આત્મા આવી ગયો. અત્યાર સુધી આ ગુલાબને એ દ્રશ્ય વસ્તુ, જડ વસ્તુ જાણવામાં આવતી હતી. આ હાર છે, આ બુટ્ટી છે, આ બંગડી છે, હવે ખબર પડી આ તો સોનું છે. તો જાણે કે સોનાએ શામાં પ્રવેશ કર્યો? બંગડીમાં પ્રવેશ કર્યો. જાણે કે સોનાએ હારમાં પ્રવેશ કર્યો. અને એટલા માટે કે છે એ સર્વ બને, સર્વ છે, સર્વને જાણે છે અને સર્વમાં શું છે? પ્રવેશ કરે છે. પ્રવેશ કરે છે એટલે કે જાણે કે જો ખરેખર ને, જો ખરેખર હોય તો ગડબડ થઈ જાય. એટલે શંકરાચાર્યજી કે છે સર્વમેવ આવિવેશ આવિશતિ ઇત્યર્થઃ, સર્વ જાણે કે એમાં પ્રવેશ. સર્વમાં એ પ્રવેશ એનો અર્થ શું છે? આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન એ જ છે. આ પ્રકારથી જે જાણે છે, તો એટલે 5 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ અંતિમ પ્રશ્નનો ઉત્તર પણ મળી ગયો કે આ સંપૂર્ણ જગત, આ સર્વ વસ્તુઓનું અધિષ્ઠાન કોણ છે? આ આત્મા છે. આમ આ એકવાર જેને જ્ઞાન થઈ ગયું, સર્વજ્ઞ છે, એ સર્વજ્ઞ છે એટલું જ નહીં, એ જીવન મુક્ત છે. એ પોતે કોણ છે? જીવન મુક્ત છે. કેમ? પછી એને કોઈ બંધન નથી, એનું કોઈ અજ્ઞાન નથી રહ્યું. અજ્ઞાન નથી તો ઈચ્છા નથી, ઈચ્છા નથી તો એને માટે કોઈ કર્મ પણ છે જ નહીં. આ જીવતા જીવત જે કોણ છે? મુક્ત છે. અને જયારે આ પ્રારબ્ધ કર્મ પૂરું થાય છે ત્યારે એનો દેહ શું થાય છે? તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતિ, એને પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. ઇહૈવ પ્રવિલીયતે, અહીંયા જ એના પ્રાણ શું થઈ જાય છે? એ જ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. પછી આગળ વધવાનું છે. જ્યાં સુધી અવિદ્યા છે, કામ છે, કર્મ છે, ત્યાં સુધી જીવ આ એક શરીર છોડીને બીજું શું? વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે પેલું જૂનું કપડું હોય એ જૂનું કપડું છોડી દઈએ. જીર્ણાની જીર્ણ શીર્ણ થઈ ગયું, એને છોડી દઈએ અને નવું કપડું ધારણ કરીએ. એમાં જીવ પણ શું કરતો રહે છે? એ જૂનું શરીરને છોડીને નવું શરીર ધારણ કરે. પણ આ ગતિ જે છે એ ક્યાં સુધી ચાલતી રહેશે? જ્યાં સુધી અવિદ્યા, કામ, કર્મ છે ત્યાં સુધી. એકવાર આ સર્વની પ્રતિષ્ઠા આત્મા છે એ જાણી લીધું. આ સર્વ જો વિચાર, ગતિ આકાશની ગતિ આ ગતિ નહીં હોય. જો સમજો, જ્યાં સુધી આકાશ એવું માને છે હું ઘટાકાશ છું, તો ઘડો ફૂટી જાય તો પછી બીજો ઘડો ધારણ કરે, કારણ કે એ પોતાને શું માને છે? ઘટાકાશ માને. પણ એ ઘટાકાશને જ્ઞાન થઈ ગયું હું તો સર્વવ્યાપી આત્મા આકાશ છું, સર્વની પ્રતિષ્ઠા મારામાં છે. પછી ઘડો ફૂટી જાય પછી એની ગતિ હશે કેમ? ઇહૈવ પ્રવિલીયતે, અહીંયા બધું શાંત થઈ જાય. જ્યાં સુધી કોઈ ઘટાકાશ બુદ્ધિ છે, અલ્પતાની બુદ્ધિ છે, ત્યાં સુધી શું થવાનું? ગતિ આ ગતિ થવાનું. એમ જ્યાં સુધી જીવ ભાવ છે, હું દેહ છું, હું કરતા છું, હું ભોગતા છું, જ્યાં સમજ ખરેખર તો જીવ ભાવ એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ. શંકરાચાર્યજી એટલા માટે એક છે કે જ્યાં સુધી તમે પોતાને કરતા ભોગતા માની રહ્યા છો ત્યાં સુધી આ સંસારમાંથી મુક્તિ શક્ય જ નથી. એટલે તમે પોતાને કરતા માની લીધા એનો અર્થ શું થયો? કર્મ કર્યા વગર તમે રહી શકવાના નથી. કર્મની દ્રષ્ટિએ જ કરતા છે. જો સમજો, અને ભોગને કર્મ કર્યું, કર્મ ફળ મળ્યું, એ કર્મ ફળનો ભોગતા હું. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ જ સંસાર છે. શંકરાચાર્યજી કહે છે આ કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર છે. મેં આટલું કર્મ કર્યું, આટલું કર્મ ફળ મને મળે, એ કર્મ ફળ હું ભોગવું. તો આ સંસાર ક્યાં સુધી ચાલતો રહેવાનો? જ્યાં સુધી પોતાને કરતા ભોગતા
માનવું. પણ હું કોણ છું? અકર્તા અભોક્તા આત્મા છું. નૈવ કિંચિત કરોમિ, હું કોઈ કર્મ કરતો. જો અહીંયા પાછું એક સમીકરણ છે, કર્તા આત્મા છે પણ આત્મા કરતા નથી. કર્તાના પછી અનેક નામ પડે. જો સમજો, એક જ કરતા છે એના અનેક નામ પડી જાય. આ રસોઈયો છે, આ ડ્રાઈવર છે, આ એન્જિનિયર છે, આ ડોક્ટર છે. સમજો, પેલો ભોગતા એક જ છે પણ ઇન્દ્રિયની દ્રષ્ટિએ એના અનેક નામ પડી જાય. આ શ્રોતા છે, આ રસયિતા છે, આ ઘ્રાતા છે, આ સ્પૃષ્ટા છે, આ દ્રષ્ટા છે. આમ ભોગતા એક જ છે પણ જુદા જુદા વિષયોની દ્રષ્ટિએ એના અનેક નામ પડતા રહે. પણ એક વાર કહી દીધું, આ કર્તા ભોગતાનું પ્રતિષ્ઠા પણ આત્મામાં જ છે, પણ આત્મા કરતા ભોગતા નથી. પછી શું છે? પછી અહૈવ પ્રવિલીય છે. પછી એની ગતિ આ ગતિનો કોઈ પ્રશ્ન રહેતો. આમ આ પાંચમો પ્રશ્ન ચોથા પ્રશ્નની અંતર્ગત, ચોથા પ્રશ્નની અંતર્ગત આ પાંચમા પ્રશ્નનો ઉત્તર જે આપવામાં આવ્યો એ ઉત્તર જો આપણે સમજી લઈએ તો પછી હું સર્વ છું જ્ઞાન થઈ ગયું. પછી એ જીવન મુક્ત છે. અને જયારે પ્રારબ્ધ પૂરું થઈ જાય ત્યારે અહીંયા જે શરીર પણ શું થઈ જાય? શાંત થઈ જાય ને વિદેહ મુક્તિ કહેવાય. આમ આ પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. હવે પાંચમો પ્રશ્ન છે. હવે કયો પ્રશ્ન છે? પાંચમો. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે કે આગળ આ અપરબ્રહ્મ અને પરબ્રહ્મની ચર્ચા કરી લે. અપરબ્રહ્મ એટલે કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાં આ જગત રહે છે અને જેમાં આ જગતનો નાશ થઈ જાય. એટલું જ નહીં, એ પરબ્રહ્મ એટલે કે આ સ્વરૂપ. જો આ બહુ સ્પષ્ટ મનમાં રહેવું છે. જ્યારે આપણે એમ કહીએ આ જગતનો સ્રષ્ટા, આ જગતનું સર્જન કરનાર ઈશ્વર છે. તો ઈશ્વરમાં જગતનું સર્જન કરવાની શું છે? શું કર્તૃત્વ છે? જો કર્તૃત્વ હોય તો બહુ મગજમારી. ભગવાન એટલે ગીતામાં કહે છે આ બધું મારામાંથી ઉત્પન્ન થયું ખરું પણ મારામાં કશું છે નહીં. જો સમજો, સમજમાં જેવી રીતે માટી અને ઘડો, જો બધા એક જ ઉદાહરણ કામ આવે. સમજ, ઘડો શબ્દ જયારે તમે ઉપયોગ કરો છો તો ઘડાની દ્રષ્ટિએ આપણે એમ કેવું પડે માટી કારણ છે. પણ એક વાર તમે એમ કહો કે ઘડો છે જ નહીં, જે છે એ શું છે? મૃત્તિકે તેવ સત્ય, માટી જ છે. તો પછી કારણ ભાવ છે માટીમાં? કારણપણું છે? ઘડો જ નથી એમ તમે કહો છો તો પછી કારણપણું આવવાનું ક્યાંથી? પણ જયારે તમારી દ્રષ્ટિ ઘડા પર છે ત્યારે એવું કેવું પડે આ ઘડાનું ઉપાદાન કારણ માટી છે. એ જ રીતે આ જગતનો અનુભવ કરી રહ્યા છે, આ શરીરનો અનુભવ કરી રહ્યા છે, આ દ્રષ્ટૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વનો અનુભવ છે. અહીંયા કર્મ કરીએ છીએ, કર્મફળ મળે છે. આ જગતનો આપણને શું થઈ રહ્યો છે? અનુભવ થઈ રહ્યો છે. અને આ જગત તમે કે મેં ઉત્પન્ન કર્યું નથી તો એનો અર્થ શું થયો? એનું ઉત્પન્ન કરનાર અન્ય કોઈક હોવો જોઈએ. સમજમાં? અને એટલા માટે આપણે કહીએ છીએ કે આ ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. આ ઘડાને બનાવનાર છે એ જ રીતે આ જગતનો બનાવનાર છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પણ એ સર્વજ્ઞ સર્વશક્તિમાન જે છે એ ચેતન પણ હોવો જોઈએ. બનાવનાર ચેતન. તો આ પ્રશ્ન થઈ ગયો, બે ચેતન થઈ ગયા. એક તમે તો ચૈતન્ય સ્વરૂપ છો અને પછી બીજું ચૈતન્ય સ્વરૂપ ક્યાં આવ્યું? ઈશ્વર. તો બે ચૈતન્ય છે. ચૈતન્ય બે શક્ય છે? નથી. ચૈતન્ય શું છે? એક જ. આ જગત બનાવનાર ઈશ્વર છે અને જગત બનાવનાર જ ઈશ્વર છે એમને. ઈશ્વર જ આ સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ છે. એટલે જગતથી ભિન્ન ઈશ્વર નામની વસ્તુ છે.
ખરેખર તો શું છે, ઈશ્વરથી ભિન્ન જગત નામની વસ્તુ છે. તો ઈશ્વર માત્ર છે. જો તો એક ઈશ્વર છે ને બીજો હું જીવ છું. જો આ સંપૂર્ણ દ્વૈતવાદી એના પર જ ચાલે. આ સમજ. તો જીવ અને ઈશ્વર બે થયા. તરંગ અને સમુદ્ર. તરંગ અને સમુદ્ર. તરંગ એમ માને છે આ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો, આ સમુદ્રમાં જ મારું અસ્તિત્વ છે, આ સમુદ્રમાં જ હું શું થઈ ગઈ, વિલીન થઈ ગઈ. પણ આ તરંગ જે છે એને કહેવામાં આવે તારું સ્વરૂપ શું છે, તું જળ સ્વરૂપ છે, પાણી સ્વરૂપ છે. આ સમુદ્રનું પણ સ્વરૂપ વિચાર કરીએ તો સમુદ્ર પણ શું છે, પાણી જ છે. તો પાણીની દ્રષ્ટિએ વિચારીએ તો તરંગ અને સમુદ્ર બે છે. ઉપાધિની દ્રષ્ટિએ છે, એક અલ્પ ઉપાધિ છે, બીજી મહાન ઉપાધિ. ઘટાકાશને એમ કહેવામાં આવે તું મહાકાશ છે. ઘડાની અંદર છે એને ઘટાકાશ કહેવાય, બહાર છે એ કેવું છે, મહાકાશ. આમ એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. ઉપાધિની દ્રષ્ટિએ એક જીવાત્મા કહેવાય છે, ઉપાધિની દ્રષ્ટિએ બીજો શું કહેવાય છે, પરમાત્મા કહેવાય. અવિદ્યા ઉપાધિથી એ જીવ છે. એ તત્વોમાં આવશે બધું. અવિદ્યા ઉપાધિથી એ ચૈતન્ય આત્માનું નામ શું પડી ગયું, જીવ પડી ગયું. માયા ઉપાધિની દ્રષ્ટિએ એ આત્માનું નામ શું પડી ગયું, ઈશ્વર પડી ગયું. પણ સ્વરૂપ તો શું છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. આમ જયારે માયા ઉપાધિ ઉપહિત ચૈતન્ય જે ઈશ્વર જેને કહેવામાં આવે એને અપર બ્રહ્મ કહેવાય. અપર બ્રહ્મ છે. કેમ? પેલી માયા ઉપાધિ છે એટલે અપર થઈ. પણ પરબ્રહ્મ એટલે કે ઈશ્વર પણ એક સચ્ચિદાનંદ બ્રહ્મ છે અને આત્મા પણ એક સચ્ચિદાનંદ બ્રહ્મ. તો ઈશ્વરને આપણે જયારે એમ કહીએ કે આ જગત બનાવનાર છે, આ જગતને ઉત્પન્ન કરનાર છે, પણ ઈશ્વરના સ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો કારણ પણ ઈશ્વરમાં છે. એટલે ભગવાન કે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ. હું કોણ છું? અકર્તા. જગતની દ્રષ્ટિએ છે. માટી ગડાની દ્રષ્ટિએ માટીમાં કારણ ભાવ છે, એમ જગતની દ્રષ્ટિએ ઈશ્વરમાં કારણ ભાવ છે. પણ ઈશ્વર સ્વયં કારણ છે નહીં. સમજો, ઈશ્વર સ્વયં કારણ નથી. જગત છે પણ ઈશ્વરથી ભિન્ન જગત નામની વસ્તુ નથી. અહીંયા જે કઈ છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી જગત જ નથી. તો પછી જગતનું કારણ શોધવા જવાનું. અને એટલા માટે શાસ્ત્ર હંમેશા બે પ્રકારથી ચર્ચા કરે. જે સચ્ચિદાનંદ બ્રહ્મ જેને સ્વરૂપ કહેવામાં આવે એ પરબ્રહ્મ કહેવાય. કારણ ઉપાધિ સહિત જે છે એને ઈશ્વર કહેવામાં આવે, અપર બ્રહ્મ કહેવામાં આવે. એ માયા ઉપાધિથી આ સંપૂર્ણ જગતની રચના કરનાર છે. બંનેને જાણો છો એટલે ગીતામાં બહુ સરસ ભગવાન દ્વાવિમો પુરુષો લોક. આ અક્ષર પુરુષ છે પણ અક્ષર પુરુષ શું છે? બે. એક ક્ષર છે એટલે આ જગત સ્વરૂપ છે, બીજો અક્ષર છે જે માયા ઉપાધિથી. પણ કે આ ક્ષર અને અક્ષર સમજ, ક્ષર પુરુષ ના જગત ઉત્પન્ન કર્યું હોય, અક્ષર પુરુષ એટલે માયા ઉપાધિ. તો કે એનું સ્વરૂપ છે. ભગવાન શું કે છે? ઉત્તમ પુરુષ તુ અન્ય. અક્ષર અને અક્ષરથી ભિન્ન ક્ષર અને અક્ષરનું અધિષ્ઠાન બીજો ઉત્તમ પુરુષ છે. સમજો, ઉત્તમ પુરુષ તુ અન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. એ પરમાત્મા છે, એમાં કારણ ભાવ પણ નથી, કાર્ય ભાવ પણ નથી. ક્ષર પુરુષ એટલે કે કાર્ય પુરુષ, કાર્ય છે. અક્ષર પુરુષ એટલે કારણ. પણ કાર્ય અને કારણ બંને શું છે? ચૈતન્ય આત્માની દ્રષ્ટિએ કાર્ય પણ નથી, કારણ પણ નથી.
અક્ષર પુરુષ એટલે કાર્ય જગત છે, અક્ષર પુરુષ એટલે કારણ પુરુષ છે. પણ કાર્ય અને કારણ નામની વસ્તુ ચૈતન્યમાં છે. અને એટલે ભગવાન ત્યાં ગીતામાં શું કહે છે, આ બંનેથી જે પર જે પુરુષ છે એને જાણવાનું છે. એને કેવી રીતે જાણવાનું છે? જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન રૂપી ચક્ષુથી જ એને જાણવાનું. અને એટલા માટે અહીંયા પણ શું કીધું? વેદયતે, જે જાણે છે. આ અક્ષર પુરુષને જે જાણે છે, યદ અક્ષરમ વેદયતે, એ અક્ષર પુરુષને જે જાણે છે તેમાં કાર્ય પણ નથી, કારણ પણ નથી. એ કોણ છે? એ પરબ્રહ્મ છે. આમ આપણને આ સ્પષ્ટ જ્ઞાન આપી દીધું, પણ એ જ્ઞાન આપણને જે આપવામાં આવ્યું, જો એ સમજાતું નથી અથવા તો એના પર આપણે એ જ્ઞાનમાં આપણે સ્થિત થઈ શકતા નથી. અને એટલા માટે આ પાંચમો પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, અથ ઇદાનીમ છે કે હવે પરબ્રહ્મ અપરબ્રહ્મ પ્રાપ્તિ સાધનત્વેન ઓમકારસ્ય ઉપાસના વિદિત્સયા પ્રશ્ન આરભ્યતે. શંકરાચાર્યજી શું કહે છે? આ પાંચમા પ્રશ્નનો આરંભ જે કરવામાં આવ્યો છે એ શાના માટે કરવામાં આવ્યો છે? પરબ્રહ્મ અપરબ્રહ્મ પ્રાપ્તિના સાધન સ્વરૂપ પ્રણવની ઉપાસના નો પ્રશ્ન અહીંયા આગળ પૂછવામાં આવે. આ પ્રણવની જે ઉપાસના છે એ બે પ્રકારની અહીંયા આગળ આવશે. સાધન તરીકે, એટલે કે શાસ્ત્રમાં એવું કહેવામાં આવે, જે મંદ અધિકારી છે, જે મધ્યમ અધિકારી છે, એને જયારે જ્ઞાન આપવામાં આવે ત્યારે એને સમજાઈ જાય ખરું. જો આ સમજ, બૌદ્ધિક રીતે આપણને આ સમજાઈ જાય. આપણી મુશ્કેલી શું છે? બૌદ્ધિક રીતે આ બરાબર સમજાય, પણ જયારે વ્યવહારમાં આવે છે ત્યારે પાછું શું થઈ જાય? એ જ પેલો જીવ ભાવ આપણો આવી જાય. આ વેશ ભજવું છું એવો પેલો વેશ ભજવું છું એવો વેશ ભજવવાનું આવતું નથી આપણા. અને એટલા માટે આજે આપણે સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ, એમાં નિષ્ઠા મેળવવા માટે પણ આ પ્રણવની ઉપાસના, એ પ્રણવની ઉપાસના દ્વારા આ જ્ઞાનમાં આપણે શું થઈ શકીએ? નિષ્ઠ થઈ શકીએ. તો એટલા માટે આપણે સાંભળતા રહીએ, પણ સાંભળ્યા પછી આપણે 2-4 મહિના થાય ને એટલે આપણને શું લાગે? સાંભળેલું નવું જ લાગે. પહેલી વાર સાંભળતા ને એવું જ લાગે. કેમ કે જન્મો જન્મથી આપણા મનમાં, આપણી બુદ્ધિમાં આ સંસારના સંસ્કાર પડેલા છે. જો સમજજો, એટલા માટે આ અઘરું એટલા માટે છે કે પેલા સંસ્કાર ખોટા છે, અનિત્યના, વિકારીના, ભોગના સંસ્કાર છે. હવે નિત્ય છે, નિર્વિકારી છે, શુદ્ધ છે, એના આપણે સંસ્કાર પાડવા પડે. જો એટલા માટે શરૂઆતમાં વેદાંતનું જે શ્રવણ હોય ને એ તો આ બધા સંસ્કાર પાડવામાં જ જાય. પછી ખરેખર શ્રવણ, સાચું શ્રવણ તો પછી જ થતું. કેમ કે પેલા સંસ્કાર પહેલા પડવા જોઈએ. એ સંસ્કાર પાડવામાં જ કેટલાક વર્ષો નીકળી જાય. એક વાર એ સંસ્કાર પડે, આપણને ખબર પડે, પછી ઉપાસના પણ કરવી પડે. જો એટલા માટે હું હંમેશા કહું કે અનુષ્ઠાન કરવાનું. એટલા માટે જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ બ્રાહ્મણા. આ બ્રહ્મનું જ્ઞાન જેને મેળવવું હોય એના માટે ખરેખર સિદ્ધિ શાનાથી છે? આ જપ. જો ગીતામાં પણ ભગવાન એટલે કહે છે, યજ્ઞાનામ જપયજ્ઞ. સર્વ યજ્ઞમાં જપયજ્ઞ એ શ્રેષ્ઠ વસ્તુ. અનુષ્ઠાન એને કહેવામાં આવે. નિયમથી કરવું પડે. જો ઉપાસના છે એટલે કરવાનું જ છે. જાણવાનું તો બધું પતી ગયું. આ સમજ નથી જણાવ્યું તો શું કરવાનું? હવે આ ઉપાસના કરવાની. ઉપાસના દ્વારા અંતઃકરણ શુદ્ધ કરવામાં આવે, અંતઃકરણ એકાગ્ર કરવામાં આવે તો પછી આ સંસ્કાર આપણા જાગી શકે, આપણે ચિંતન કરી શકીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અપરબ્રહ્મ હોય કે પરબ્રહ્મ હોય, બંનેની પ્રાપ્તિ માટેનું સાધન આ ઓમકારની ઉપાસના છે. પણ કે છે અપરબ્રહ્મ જે છે એ અપરબ્રહ્મની જો પ્રાપ્તિ કરવામાં આવે તો વળી પાછી ગતિની શક્યતા છે. જ્યાં સમજતો અપરબ્રહ્મ સ્વરૂપે જયારે પ્રણવની ઉપાસના કરવામાં આવે ત્યારે બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ જાય. પણ બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્માજી ઉપદેશ કરે, જ્ઞાન થાય તો મુક્તિ છે.
પણ બ્રહ્માજી આ સૃષ્ટિ કાર્યમાં શું છે, બિઝી રહે. શું છે? એટલે એને ક્રમ મુક્તિ કહેવાય. અહીંયા મુક્તિ નથી મળતી, બ્રહ્મલોકમાં ગયા પછી મુક્તિ મળે, એને ક્રમ મુક્તિ કહેવાય.